વસ્ત્રાલમાં સુરક્ષા કેટલી એ સવાલ ઉઠતા આવ્યા છે અને ખાસ તો દીકરીઓની સુરક્ષા ઉપર, કારણ કે વારંવાર અહીંયા દીકરીઓ પીંખાતી આવી છે, વારંવાર કાર્યવાહીની વાતો થતી આવી છે, વારંવાર કડક કાર્યવાહીના આપણને આશ્વાસનો આપવામાં આવ્યા છે, પણ આ સિલસિલો અટકી નથી રહ્યો અને ફરી એકવાર આ સિલસિલો વરવી વાસ્તવિકતા બનીને સામે આવ્યો. અંકિત પાસેથી જાણીએ. નુપુર, આ જે સમગ્ર મામલો છે તે ગઈકાલે રાત્રે જ બન્યો છે, જેમાં આરોપી, હાલના જે સમાચાર મળી રહ્યા છે તેમાં આરોપી પકડાઈ ગયો છે. મુદ્દો ખૂબ જ ગંભીર છે, કારણ કે 6 વર્ષની આ બાળકી છે, જેને ઊંઘતી હતી તે બાળકી તે સમયે, કારણ કે જાહેર રસ્તા પર તેમનો આખો પરિવાર જે છે તે જાહેર રસ્તા પર જ સૂઈ રહ્યો હતો અને તે જ દરમિયાન 50 મીટર આગળ જ, જ્યાંથી એ દીકરી સૂતી હતી ત્યાં 50 મીટર આગળ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું હતું સુરતનું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈને આ આરોપીએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું છે. સૌથી મોટો સવાલ એ છે કે આરોપી પકડાઈ ભલે ગયો છે, તેની પણ એ જ પ્રકારે સરભરા થવી જોઈએ જે પ્રકારની સરભરા આજે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે આરોપીઓ પકડાયા તેમની થઈ હતી, એ જ પ્રકારે સરભરા તેની થવી જોઈએ. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર કે જ્યાં ગાર્ડ પણ અવેલેબલ હતો, એ ગાર્ડે આ સમગ્ર મામલામાં એ આરોપીને તેણે જોયો કેમ નહીં? કારણ કે એ આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે બંધ પણ હોય છે અને સાથે તેમાં ગાર્ડ પણ અવેલેબલ હોય છે. તો સીધી જવાબદારી જે છે તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એ ગાર્ડની બને છે કે તેણે આ વસ્તુ જોઈ કેમ નહીં અને તેણે આ વસ્તુ રોકી કેમ નહીં. આ સમગ્ર મામલામાં હવે પોલીસ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ ચોક્કસપણે હું ફરી એકવાર એ વસ્તુ કહીશ કે તેની પણ આ જ રીતે સરભરા થવી જોઈએ. જે આજે વસ્ત્રાલના જે આરોપીઓ હતા તેમને જે સરભરા કરવામાં આવી તે જ પ્રકારે તેની પણ સરભરા થવી જોઈએ. એટલે વસ્ત્રાલમાં આતંક મચાવનારા લુખ્ખાઓની જેવી સરભરા થઈ છે, જેવી સર્વિસ થઈ છે અને જે રીતે એમના ગેરકાયદેસર ઘર તોડાયા છે, એવું જ સુરતની જનતા પણ અપેક્ષિત કરે એવી અપેક્ષા રાખી રહી છે. પછી આ દીકરીનો કેસ હોય કે પછી એ લુખ્ખાઓનો જ કેસ